ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। જો મસ્ત સવાર થઈ ગઈ છે આપણે અને પાછા આજે વાડી આવતા રહ્યા છીએ અને સવારમાં વાદળા વાળું વાતાવરણ અને જસ્ટ હવે તડકો નીકળ્યો, વ્લોગ ચાલુ કર્યો ને આપણે તડકો નીકળી ગયો છે અને અત્યારે છે ને આપણે કાલે સાંજે આવવાનું હતું ટ્રેક્ટર આ બધા પારા બાંધવા માટે, બટ એને માંડવી વાવવાની હતી એટલે એ નહોતું આવ્યું ટ્રેક્ટર અને પછી અત્યારે સવારમાં આવે છે એમ કીધું છે એટલે કદાચ જો અત્યારે આવશે સવારમાં આવે ત્યાંથી નીકળતા અને ફોન કર્યો તો હમણાં ભાઈ ને કે મારું બસલું હજી ઉતું છે કે થાકી ગયું હોય ને આગળ ઉઠાડો છે એવું છે શિરામણ કરશે પછી આવશે એવું છે અને મમ્મી સવારમાં અહીંયા કપડા ધોવા માંડી છે, બેસી ગઈ છે કપડા ધોવા, નથી આવ્યા તો ધોઈ નાખો પછી બીજું કામ કર્યું એવું છે। દવા સટાઈ છે બાજુમાં, એને દવાઈ સટાઈ છે ને હીરું આવી છે, બગલા રોજ આટા મારતા હોય ને એટલે હીરું હોય માંડવીમાં। હજી તો જોજો ઉગીને ઊભું થાય ત્યાં રોગ આવી ગયો, આમાં ખેડૂત કરે હું સીધો રોગ પકડી લે છે જો તલિયાની આપડી જેમ બહુ ઉગી પડી ને સનેડો ફેરવે અહીંયા સનેડો ફેરવાય અહીંયા ખડતાણી ત્રણ જણા સનેડો ફેરવે એવું છે। અને આપણે હવે ખાતર મિક્સ કરવાનું છે એટલે જો પપ્પા અહીંયા તરફા પાથરી દીધો છે અને હવે ખાતર કાઢશે બધું બારે એટલે હવે આપણે મિક્સ કરી દઈએ આમાં ખાતરનું આપણે અનબોક્સિંગ થાય છે। ખાતરનો વજન જ એવડો છે 50-50 કિલોની તો ખાલી આ બેગ છે, કેવડી વજન વાળી છે અને આ ખાતર તો બહુ વજન વાળું છે, સુપર ફોસ્ફેટ પોટેશિયમ ના બધું કેટલું વજન વાળું છે પોટાશ ને આ એડીનો ખોળ છે। અહીંયા સક્સેસફુલી આપણું ખાતર છે એ મિક્સ થઈ ગયું છે, તો મિક્સ થવા માંડે પાવડર મિક્સ કરી નાખ્યું, 4 ખાતર આપણે ભેળવીને તૈયાર કરી નાખ્યા છે। તો આપણે ખાતર ને એ બધું તો મિક્સ થઈ ગયું છે અને મમ્મી છે અહીંયા પપોયા ઉતારે છે, કપડા ધોઈ લીધા મમ્મીએ અને મમ્મી જો પપીતા ઉતારે છે અને આપણે ટ્રેક્ટર બી આવી ગયું છે, જો પારા બાંધવાના છે તો ટ્રેક્ટર આવી ગયું, આપણે વાટ જોતા હતા એટલે એટલું છે એ બધામાં આપણે પારા બાંધી લેવાના છે આજે। વરસાદ હવે મોડો ફેસાણો એટલે જો માંડી પાવી જાય ને ત્યાં વાવતર ચાલુ થઈ જાય ને પાવાનું ચાલુ થઈ જાય એવું છે। પણ આ વરસાદ હવે હવામાન વિભાગ દ્વારા આગાહી કરી હતી 23 થી 26 પણ હવે એ કઈ ઉડી ગયું બધું, ઓકે એટલે વાવણી લાયક વરસાદ કઈ થાય એનું નક્કી નથી એટલે આપણે પેલે દી વાવી હતી પાઈ દેવાની હવે પાઈ દઈ છે આપણે વાછળ પાછલા પાટિયામાં પાવાનું ચાલુ જ છે। હવે કોઠી ભરાઈ છે, પપ્પાએ કોઠી ખાલી કરી લીધી 2 વાતર પાઈ અને હવે પાછા આપણે ચાલુ કરવાનું છે અને હવે ખાતર ખાલી વાવવાનું છે, પછી મગફળી તો આપણા ટ્રેક્ટર આપણી ઓણીયા વાવી દેશું આપણે। તને ભરી દીધી છે પેટીને આપણે ટ્રેક્ટર પાછું હાલવા માંડ્યું ટ્રેક્ટર આપણે પારા બંધાવવા માંડ્યા અને છાંટા ખરે છે, પાછા મોટા મોટા છાંટા ખરે છે વરસાદના અને ટ્રેક્ટરે હવે આપણું હાલવા માંડ્યું છે હવે એટલે કે પારા બંધાવવા માંડ્યા, પારા બંધાઈ જાય તો સારું, આપણે વરસાદ ન આવી જાય પડે પછી ગારામાં પારા બાર હરખા બંધાય ને એટલે લાગત બાંધી લઈ પછી વાવતા જવું પાકા થોડા થોડા એમ ઝાપટા આવે છે વરસાદના, આમ છાંટા ખરે છે, આમ બહુ મોટા મોટા છાંટા આવે છે। આવતા હતા અત્યારે ખૂબ ફરે છે, સવારમાં એવું લાગે કે વરસાદ આવે એવું છે, બપોર પછી એવું લાગે કે ભર ઉનાળો છે, ઉનાળા જેવું તડકો આમ પાછો તડકો આવે તો આવે, વાદળું આવે તો વાદળું, પછી ઉનાળા જેવું જો પાછો માં તડકો આવી ગયો લાવ તડકો ને છાંયો ને વાદળું ને બધું આવે, વરસાદના ઝાપટા ને બધું ચાલુ છે અને જો જીપીએસ થી આપણું ખાતર વાવવાનું ચાલુ થઈ ગયું, ખાતર વવાય જાય એટલે આપણે શાંતિ આપણે ટ્રેક્ટરના દાંડવા પેક થઈ ગયા લાગે છે એટલે એ ખોલે છે અને આપણે મોટા મોટા છાંટા ખરે છે, થોડા થોડા વરસાદના વાદળા છવાયા છે એટલે મોટા મોટા છાંટા આવે છે, આમ વરસાદ જેવું આમ વાતાવરણ ક્રિએટ થયું છે। અહીંયા ચા પાકે છે, મારો ચા બની રહ્યો છે, અંદર પાછું પેક છે ને એટલે વધારે ધુવાળો આમ થાય। ઓલી બાજુથી ટ્રેક્ટર માંડ્યું કારણ કે ઈ બાજુથી આમ વાવતા આવીને ત્યાંથી આમ કરીને આ બાજુ, તો આપણે આ બાજુ ઢાળ છે, અહીંથી આમ ઢાળ છે એટલે પાણી છે ને આપણે એક બાજુ હાલે છે, આ બાજુ હાલે ને આ બાજુ પાણી ન હાલે, એટલે આપણે આમથી આમ વાવતા આવીને તો પાણી આમ લેવલ હાલે, ખપારી ફેરવવી ન પડે, એટલે એવું છે। હવે એ કઈ રીતનું સાયન્સ કામ કરે છે એ ખબર નથી પણ એ રીતનું કામ કરે છે। એ બાજુથી આમ વાવતા આવીને તો આપણે પાણી એકદમ લેવલ ઉપર હાલે અને બાકી અહીંથી આમ વાવતા જઈને તો ખપારી ફેરવવી પડે, એક બાજુ પાણી હાલે છે। આમ દેશનું પાણી કહેવાય, ઉગમ આથમનું દેશનું પાણી કહેવાય, આપણે આમ છે
એટલે આ બાજુ આ ત્યાંથી વાવતા આવે ને એટલે આમ ધાર થાય એટલે પાણી એક બાજુ નો આવે. એટલે ઈ રીતનું જો આપણે આમથી આમ વાવતા આવી છે એવું કરી છે. બાકી અમારા હે ને આમ ઊભા સા હોવા જોઈએ, પણ અમે આમ નાખેલા હાડા એટલે ઈ રીતનું છે. આમ ઉગમણું થાય ને આમ આથમણું થાય, એટલે આમ ઉગમણાથી આથમણા આમ ઊભા સા હોવા જોઈએ. જો આમ બાજુવાળાને કેમ આમ ઊભા છે એમ, અને અમારે આમ આડા સા પડે છે. જો ટ્રેક્ટર અહીંયા પહોંચે ને એટલે આપણે હે ને ખાતર અહીંથી રિફિલ કરતા જઈએ છીએ. અને હવે થોડો બહુ પવન ઓછો પડે છે, એટલે કે આપણે હવે વરસાદનું ધીરે ધીરે કરીને જોર થતું એવું લાગે છે, પણ આમ છાંટા છૂટી છે એટલો પવન આવે છે. બાકી વરસાદ આવશે ને જ્યારે આવવાનો હશે ને હાવ એટલે હાવ પવન નમી જશે, એટલે કે પડી જશે એમ. એટલે હાવ પવન આવશે નહીં, એટલે પછી વરસાદનો જોર થાય છે. તો એમ પવનની ફણક્યું આવે જ છે, એ બંધ નથી થઈ. જો આવ્યો પાછો પવન આવ્યો, આપણે ન આવે એમ કહીને તો આવી જાય પવન. અને જો આપણે હોળી રમતા હોય વ્હાઈટ હાથ થઈ ગયો, કેમેરામાં નથી દેખાતો. બાકી દાણામાં આવી ત્યારે બ્લુ હાથ થાય, ખાતર વાવી ત્યારે વ્હાઈટ હાથ થાય. અને જો મમ્મી પાછું તગારું ભરી આવી ફાટમાંથી. આપણે ખાતર વાવતા હતા ને તો ટ્રેક્ટરનું સેજ અણી અડી ગઈ ને આપણે એટલો કેસિંગ છે ને બટકી ગયા. આપણે ડબલું પહેરાવ્યું હતું, તો આપણે હવે ટૂંકો કરી નાખવાનો છે કે એટલે ભરાય નહીં બીજા હાથીમાં. એટલે આપણે એટલું ખોદી નાખી પછી એટલું કાપી નાખશું બટકું, અને કંઈક માથે પહેરાવી દેવું, લાદી રાખી દેવું, કે ડબલું કંઈક આવું ડબ્બો કંઈક પહેરાવીને પછી પાછો ઢાંકી દેવું, એટલે કોઈ હાથીમાં આડો ન આવે. એ પણ ખબર હતી દાર છે, પણ વાહે ઓયણીમાં જોતા હતા ને ત્યાં અડી ગયું, ત્યાં એટલે એટલું કપાઈ ગયું. હવે આપણે ખોદીને પાછો સરખી રીતનો કરી દઈએ, એટલે કોઈને બીજા હાથી આખો આવે ને નડે નહીં. તો અત્યારે 11 વાગી ગયા છે ને આપણે એટલો દાર આમ ફરતે ખોદાઈ રહ્યો છે. બહુ કઠણ જમીન છે, ત્રિકમ ઉપાડીને મારું છું તોય આમ જો પોચું પડતું જ નથી, એટલું આમ કડક જમીન થઈ ગઈ. કારણ કે ખેડાતી ન હોય દાર હોય એટલે. આ પપ્પા જો એમાં ટ્રેક્ટરમાં રિપેરિંગ કરવા માંડ્યા. વાવેતર આપણે પૂરું થઈ ગયું, પારા બંધાઈ ગયા, એમાં ચક્કરના ગિયરમાં કંઈક રિપેરિંગ હવે શું કરવા માંડ્યા, ઊભું રહેતું હોય કંઈક એ હરખું કરવા માંડ્યા. અને આપણે ખાતર એ ભરી લીધું છે, બધું કાઢી લીધું અંદરથી ખાતર, કારણ કે બધું ખાતર આપણે વવાઈ ગયું, પારા બધે બંધાઈ ગયા. અને તડકો નીકળી ગયો, જો તડકો આવી ગયો, ખોદાઈ ગયું છે. ને હવે એટલું ખોદીને આપણે આ ડબ્બો ટાંકી દેવો છે. ઘરે જવાનું થઈ ગયું છે આપણે ટાણું. અને અહીંયા જો આપણે ખોદતા હતા ને તો અહીંયા અળસિયું જોવા મળ્યું છે. જો આ અળસિયું નીકળ્યું છે અહીંથી, આપણે જમીનની અંદર અળસિયા છે એમ, હજી લુપ્ત નથી ત્યાં. અહીંયા વડલાના મૂળિયા, એમ કે વડલાનો મૂળિયો છે, પણ અહીંયા અળસિયું આપણે જોવા મળ્યું છે. તો અત્યારે 5 વાગી ગયા છે અને મારે કૃતિકા, તેજ અને એમના ફ્રેન્ડ રમવા આવ્યા છે. તેજ તો અલગોટિયા જ ખાતો હોય આમથી આમ, નથી હટું. અને કૃતિકા બેન જો જેમીની પાસેથી ટિપ્સ લઈને લેસન કરે છે. મને લાગ્યું ગૂગલ હે. ઈ જેમીની ચેટ જીપીટી છે, જેમીની એ નથી. ચેટ જીપીટી માં આજના નાના છોકરા ચેટ જીપીટી માંથી હોમવર્ક કરવા માંડ્યા છે. પેલા મોટા કરતા એને સ્વાધ્યાય પોથીમાંથી આવ્યું હતું. તારે નથી લખવાનું? હું થઈ ગયો, ઘરેથી કરીને આવ્યો હો. ઠીક, કેવું છે? અને જો રિશ્તાબેન પાણી ગટગટ કરવા માંડ્યા, ગરમ પાણી ગળામાં બેના ગળા થઈ ગયા. સ્ટાર્ટ થઈ ગઈ છે કોલેજ. રાયડું પાડીને બોલવું પડે, છોકરા સમજે એવા તો હોય નહીં. કોલેજ ના 4 લેક્ચર આવે એટલે સતત ગળો બોલતા હોય, દુખવા માંડે. મારું ગળું પકડાઈ ગયું છે એટલે મેં ગરમ પાણી કર્યું છે. હું તમને ખબર હે કોયલા બુકમાં આવ્યો બેહવા. બુકમાં બેહવા આવે એ જ કહું છું. ચેટ જીપીટી કરે છે હોમવર્ક. અને મમ્મી છે ને અમારું લાસ્ટ વાળું ઘર, એટલે કે છેલ્લું ઘર ક્લીન કરે છે આખું. જો બધો સામાન બહાર કાઢી લીધો છે. તલ કાઢ્યા ને પાછા તલ ભરવાના છે. એવું છે? અહીંથી તલ ગયા બાજકા ના ગયા ને પાછા નવા ભરવાના છે. એવું છે? એટલે પેલા પોતું કરી બાવા લાઈન ચોખ્ખો કરીને પોતું કરી બધો સામાન પેલા બહાર કાઢી લીધો ઘરમાંથી આપણે. એટલે ચોખ્ખું હતું થાય ને. હા હા, એવું છે. અને જો અહીંથી આપણે ખોડિયાર મંદિરે દેખાય બારીએથી. જો બારીએથી માતાજીની ધજાના આપણે દર્શન થઈ ગયો. ખાલી શિખરના દર્શન કરી લઈને ભાઈ આવી જાય દર્શન કરેલા. શિખરના ખાલી દર્શન થાય ને તો ભગવાનના દર્શન આવી જાય. એવું હોય? હા,
જો અહીંથી આપણા શિખરના દર્શન થાય. જો વડિયા માતાજીના ઉપરનું ધાબે. મમ્મીએ ન્યુ કાર લીધી હોય ને એમ આખું આવું આપણે ઉપાડી લીધું, પ્લાસ્ટિક ઉપાડી લીધું, ઓપનિંગ કર્યું. હા આપણે ઈ જ કરવાનું હોય ને. નલ્લા બેજો માથે ચડીને રમવા માંડ્યા. ચાલો ટ્રેક્ટર નું ઠાઠું પાછળ મારી લઈએ હવે. જાય તલીના બાજકા મીંડા ગોઠવવા રૂમમાં, અને તે જો એ ટોલીમાંથી 3 જણા ટોલીમાંથી આવે છે ઢળી ઢળી. જો ઉતો જઈ ગયો. કૃતિ કઈ ઉતી ખેંચે મોટા મોટા જ ભર્યા છે. તે ભાલિયા ભર્યા છે બધા મોટા જ. એટલે કે આપણે જાજા નાના ફર્યો પણ આવા નાના પોટલીઓ કેટલા ભરાય. નાના જો સાઈડમાં રાખી દીધા છે, પેલા મોટા ગોઠવી દીધા. મોટા હોય પાછા નાના. હા, આ ધાણાના કોથરા ખાલી થયા ની કોથરા ગુણી જેવડો કોથરો હોય એવડા ભર્યા હે. માંડ ચડે હે. ઝીણા પછી ઉપર જા નાના છે હાથની થેલી ઉપર, પેલા જો મોટા ચડાવવાના છે. પગ આવી ગયો. ત્યાં બાજકા ગોઠવાય છે અને બધાને પરસે ઉડી ગયો ને તો જાય પંખા એટલે ઢગલો થઈ ગયો છે. અહીંયા પંખો હાલે અને આમ જો બધા કડકાઈ ગયા પવન લેવા. વાગી ગયા છે 8 અને જો આપણે છે ને મેંદાની મેગી ખાવાની નથી ગમતી, તો આજે મેં છે ને વરમરી બનાવી છે. આ છે ને રવાના લોટની હોય ને એકદમ ટેસ્ટી બને છે, તો તમે પણ એક વખત ટ્રાય કરજો. मुकुंद पटल व्लॉग. जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया, देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा. जय जय कृष्ण जय जय